હવે કૃષ્ણ ભગવાનની વાત કરીએ, બરાબર. તો કૃષ્ણ ભગવાને બચપન જ તે જેલમાં વિતાવ્યું. બચપનથી જ તે એના માતા પિતા દૂર રહ્યા, બરાબર. પછી જ્યારે એણે બધા એના યદુવંશીને બચાવવા માટે એણે મથુરાનો વૃંદાવનનો ત્યાગ કરીને દ્વારકા નગરી વસાવી. તેમ છતાં પણ અમુક લોકો એવું સંબોધન કર્યું કે આ માણસે ગલત કર્યું, ભગવાને ગલત કર્યું. પણ એવું નથી. ભગવાને આટલા દુઃખોનો સામનો કર્યો છતાં પણ એ વિપરીત પરિસ્થિતિમાં પોતાનો સંયમ જાળવી રાખ્યો. તો આપણે તો ઇન્સાન છીએ યાર. આપણે તો યાર થોડી ગમતી વાતમાં પણ કેટલું દુઃખોનો પહાડ આવી ગયો હોય એવું બિહેવ કરીએ છીએ, જે સરાસર ગલત છે. એવું ના કરવું જોઈએ. હરેકના જીવનમાં કષ્ટો આવે જ છે. કોઈની લાઈફ સ્મૂથ આવતી નથી, કારણ કે સ્મૂથ હાલે તો કોઈ ભગવાનને ના માને. એટલા માટે ભગવાન તમારા જીવનમાં કષ્ટો આપે છે, પણ એ કષ્ટમાંથી તમારે કઈ રીતના બહાર નીકળવું એ તમારા માઇન્ડ ઉપર છે, તમારા દિલ ઉપર છે. માટે પ્રભુ ભક્તિ કરો, હંમેશા આનંદમય સુખમય જીવન વિતાવો. આપકા अपना स्पिरिचुअल हीलर ललित पड़ाया। राधे राधे।